નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચનમકારો સૌ પાપપણાસણો, મંગલાણમ ચ સૌ વેસિમ્બ્રમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે આપણી ઉપર વિચારોનો અવિરત શીતલ ઠંડોગાર વરસાદ વરસાવે છે. એક સારો વિચાર જ્યારે મનની અંદરમાં જાય છે ત્યારે કેવા ચમત્કારિક પરિણામો સર્જાય છે એનું દ્રષ્ટાંત જોવું હોય તો જોઈ શકાશે ચંડકોશિકનું, જે થોડા સમય પહેલા ક્રોધથી ધમધમે છે. એટલો ભયંકર ક્રોધ કે જંગલની અંદરમાં ઉડનારા પંખીઓને પણ ખતમ કર્યા. એટલો ભયંકર ગુસ્સો કે જંગલની અંદરમાં રહેલી વનસૃષ્ટિ, વનરાજી, ઝાડ, વૃક્ષ એને પણ ખતમ કરી નાખ્યા. એટલો ભયંકર ક્રોધ કે એના રસ્તાની અંદરમાં જેટલી પણ વ્યક્તિઓ આવે બધાને ખતમ કરી દેવાની. આટલો ભયંકર ખૂંખાર એવો ચંડકોશિક સર્પ, પરંતુ પરમાત્માનું એક વાક્ય, એક વચન એના હૃદયની અંદરને સ્પર્શી ગયું, એના હૃદયને અડી ગયું. ભુજ્ય ચંડકોશિક, હે ચંડકોશિક, બોધ પામ. આ પ્રભુનું વચન, આ પ્રભુના વિચાર, આટલો સરસ મજાનો પરમાત્માનો કરેલો વિચાર, અને કાચી સેકન્ડની અંદરમાં એનો ક્રોધ શાંત થઈ ગયો. અને એક સારા વિચારની કેવી અસર પડે છે. બીજું દ્રષ્ટાંત આવે છે ચિલાતી પુત્રનું. એના હાથની અંદરમાં સુનસુમાર નામની શેઠની કન્યાનું મસ્તક કાપેલું છે. એને પોતે કાપ્યું છે અને મસ્તક લઈને જઈ રહ્યો છે. ક્રોધ ભયંકર છે, લોહી નીતરે છે મસ્તકમાંથી. એક હાથમાં તલવાર, એક હાથમાં કાપેલું ડોકું, અને માર ભાગે છે. રસ્તામાં મુનિ ભગવાન જોયા. એટલે મુનિ ભગવંતે કીધું, ભાઈ આ શું કરે છે? આટલો બધો ક્રોધ, આટલો બધો ભયંકર ગુસ્સો. અને એને એવો ગુસ્સો આવ્યો કે મુનિ ભગવાને તલવાર બતાવે કે બતાવો જીવનનો સાર શું છે. અને મહાત્માએ કીધું, ઉપશમ, વિવેક અને સંવર આ જીવનનો સાર છે. આ 3 વાક્ય, 3 વિચાર મહાત્માના શ્રી મુખેથી નીકળ્યા અને ચિલાતી પુત્રનો ક્રોધ શાંત થઈ ગયો. એટલો બધો શાંત, પ્રશાંત, ઉપશાંત થઈ ગયો. આ એટલા માટે બતાવું છું કે એક સારા વિચારની કેટલી અસર પડે છે. એમાં સારી વ્યક્તિ જો આ વિચાર આપણી સમક્ષ રજૂ કરે, કોઈ સારી વ્યક્તિ આ વિચારો આપણા સમક્ષ પહોંચાડે, તો એના કારણે કેવો જીવનની અંદરમાં ફાયદો થતો હોય છે, કેવો જીવનની અંદરમાં પરિવર્તનની લહેર આવતી હોય છે, એ આ સારા વિચારોની અસર ઉપરથી ખબર પડે છે. એટલે આ મહાત્મા રોજ એક નવો વિચાર આપણી સમક્ષ પ્રકટ કરે છે, આપણી સમક્ષ લાવે છે. કારણ કે સારા વિચારોથી જ વ્યક્તિ સારી બની છે. સારા આચારો, સારા વિચારો દ્વારા આવ્યા છે. આપણા જીવનમાં આજે જે પણ કાંઈ સારું છે ને, એ કોકે આપણને સમજાવ્યું. પાઠશાલામાં ગયા ત્યાં સારા વિચાર મળ્યા, શાસ્ત્રોમાં ત્યાં સારા વિચાર મળ્યા, બીજી જગ્યાની અંદરમાં ગયા આપણને સારા વિચારો મળ્યા. અને આ સારા વિચારોના કારણે આપણે સારા બનતા જ ગયા અને જીવનમાં સારું થતું જ ગયું. તો આજે આપણે જે ગઈકાલે જે વિચાર શરૂ કરેલો 105 નંબરનું સૂત્ર નંબર 105, અને પ્રવચન નંબર આવશે 172 નંબરનું પ્રવચન. આજે એ જ વિચારને આગળ વધારવો છે. ગઈકાલે આપણે જે જોયું, બીજ ભોજીન કુટુંબીન ઇવ નાસ્તિ અધાર્મિકસ્ય આયત્યામ કિમ અપી શુભમ. જે વ્યક્તિ બીજ ખાઈ જાય છે, એટલે કે જેનાથી હજારો મણ અન્ન પેદા થવાનું છે અને જેનાથી કરોડો માણસોની ભૂખ સંતોષાવાની છે, આવું તાકાતવર બીજ. હવે આ બીજને ખાનારો જે પરિવાર છે, એ પરિવારને જેમ ભવિષ્ય શૂન્ય બની જાય છે, એને ભવિષ્યમાં કશું ખાવા મળતું નથી, એની જેમ અધાર્મિક વ્યક્તિને ભવિષ્યમાં પણ કશું મળતું નથી. હવે અધાર્મિક વ્યક્તિ શું કરે છે? આ ભવની અંદરમાં બધું જ ખતમ કરી નાખે છે પુણ્યને. કોઈ ભવની અંદરમાં ધર્મ કર્યો અને એના દ્વારા પુણ્ય ઉત્પન્ન થયું. હવે આ ભવની અંદરમાં બધું જ પુણ્ય એ ખાઈ જાય, બધું જ પુણ્ય વાપરી નાખે, બધું જ પુણ્ય વેચી નાખે, અને ધીરે ધીરે કરતા
બધા જ પુણ્યને ખતમ કરી નાખે. તો જેમ પુણ્ય ખતમ થઈ ગયું, પુણ્ય ઉત્પન્ન થયું છે ધર્મ દ્વારા, અને ધર્મ કરવાનો તો સમય નથી. આજે યુવાન દીકરા દીકરીઓને, મારી પાસે જેટલા પણ છોકરા છોકરીઓ સૌથી પહેલા આવે, મને મળે, પરિચયની અંદરમાં આવે, એટલે હું એને સૌથી પહેલા કહું છું, પરમાત્માની પૂજા શરૂ કરો. મારો આ બહુ આગ્રહ હોય. રાત્રિ ભોજન, કંદમૂળ, જમીન કન, અભક્ષ ખાનપાન, હોટલ ઇત્યાદિ બધું પછી. પહેલા હું એને એક જ કહું, પરમાત્માની પૂજા શરૂ કરો. તીર્થંકર પરમાત્માનો સ્પર્શ, તીર્થંકર પરમાત્માની પૂજા, તીર્થંકર પરમાત્માનું સાનિધ્ય, તીર્થંકર પરમાત્માની નજીકની અંદરમાં જતાની સાથે જ એના હૃદયની અંદરમાં જે પરમાણુઓ આવવાના, જે પરમાણુઓ પ્રગટ થવાના, એના હૃદયની અંદરમાં જે પરમાણુઓનો જે વિસ્ફોટ થવાનો, અને એના કારણે એની જિંદગીની અંદરમાં જે વિકાસ યાત્રા શરૂ થવાની. એટલે હું બધાને એક જ કહું કે પરમાત્માની પૂજા કરો. અને દુઃખ સાથે કહેવું પડે છે કે 90% યુવા યુવતીઓ પરમાત્માની પૂજા નથી કરતા, અરે દર્શન નથી કરતા. એમાં મોટું કારણ એ છે કે સમયનો અભાવ. જોબ કરવા જાય, રાતના મોડા સૂવાનું, સવારે મોડા ઉઠવાનું, અને ભાગદોડની અંદરમાં આગળ વધી જવાનું, અને પછી સાંજે વળી પાછા થાકી પાકીને ઘરની અંદરમાં આવવાનું. અને કેટલાક લોકોને શ્રદ્ધા જ નથી, સિલેબસની અંદરમાં આવ્યું જ નથી, ભણવામાં આવ્યું નથી, પાઠશાળા ગયા નથી, પરિવારના કોઈ એવા સંસ્કાર નથી, પરિવારમાં કોઈ એવો આગ્રહ નથી, અને એના કારણે પરમાત્માની પૂજા અને દર્શન કરવાથી વંચિત રહ્યા. હવે જે પરમાત્માની પૂજા નથી કરતો, પરમાત્માની સ્તવના નથી કરતો, અચિંત પુણ્યથી યુક્ત છે પરમાત્મા. હવે આવા પરમાત્માના દર્શન, વંદન, પૂજન, સત્કાર, સન્માન, એનાથી એના જીવનનો જે વિકાસ થવાનો, એનાથી એના જીવનનો જે પ્રાદુર્ભાવ થવાનો, એનાથી એના જીવનની જે પ્રગતિ થવાની, એનાથી એના જીવનની જે ચડતી થવાની, અને આ ચડતી થવાની એવી તાકાત હોય છે કે પરમાત્માની પૂજા કરવા દ્વારા જ પુણ્ય ઉદયની અંદરમાં આવે. હવે એ ધર્મ કરવાનો ગયો, સિલેબસના કારણે, સ્કૂલોના કારણે, ટ્યુશનના કારણે, ક્લાસીસોના કારણે હવે એટલી બધી દયા આવે છે કે આટલા ઉત્તમ પરમાત્મા મળ્યા, આવું જીન શાસન મળ્યું, આવી અનુકૂળતા મળી, આવી રીતે આરાધના કરવાના સંયોગ અને તક મળ્યા, પણ માત્ર આ પરમાત્માની પૂજા કરવાનો જે અભાવ, અને એના કારણે ધર્મ ન કર્યો, પુણ્ય ન બંધાયું. હવે શું થયું, આ ભવની અંદરમાં તો ગયા ભવનું પુણ્ય બધું ખાઈ રહેલા છે. હવે આ ભવમાં પુણ્ય નથી બાંધ્યું, એટલે આવતા ભવમાં કશું જ નહીં મળે. મતલબ શું થયો, બીજ ભોજીન કુટુંબીન એવા આપણે બની ગયા. બીજને ખાનારા, વૃક્ષને ખાનારા, બીજને ખાઈ જનારા આપણે પરિવાર જેવા બની ગયા. હવે આના કારણે જીવનની અંદરમાં જે ધર્મ કરવા દ્વારા જે પુણ્ય પેદા થવું જોઈએ, એટલે લોકોને આ મહાત્મા એવી સલાહ આપે છે કે એક નાનો મોટો ધર્મ જીવનમાં પકડી લેવા જેવો છે. કારણ કે ધર્મથી જ પુણ્ય છે, અને પુણ્યથી સગવડ છે, સલામતી છે, સુરક્ષા છે, સત્તા છે, સૌંદર્ય છે. આ બધું જ પુણ્ય દ્વારા છે. પુણ્ય નથી તો જીવનમાં કશું જ નથી. ભણેલા ગણેલા માણસો રખડે છે, અને અભણ માણસો દુનિયાના ધન કુમેર બની ગયા છે. કેમ? પુણ્ય છે. રક્ષંતી પુણ્યાની પુરાકૃતાની, ખાદસી પીબસી ખેલસી અધ્યાત્મ સારમાં લખ્યું છે. આ બધું જ તમે કરો છો. ન જાણે તે અગ્રય પુણ્ય વિના કિમ ભવિષ્યસી. હવે તારું આગળ પુણ્ય વગર શું થશે? કારણ કે પુણ્ય ઓછું બંધાય છે, ધર્મ ઓછો કરે છે માટે. અને આ ભવનું, ગયા ભવનું પુણ્ય આ ભવમાં બધું ખતમ કરતા 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 છેલ્લે એવું આવશે કે બીજ ખાઈ જનારા પરિવારની જેમ એ માણસ પણ છેલ્લે પુણ્ય વગરનો થઈ અને સંસારમાંથી ચાલી જવાનો. એટલે જેમ આવક બંધ હોય અને મૂડીનો જો વપરાશ ચાલુ હોય તો પરિણામે મૂડી સાફ થઈ જાય છે, એમ ધર્મ બંધ છે અને સુખ ભોગવવાનું રોજ ચાલુ છે તો પરિણામે સુખ પણ બંધ થઈ જવાનું. એટલે ઇન શોર્ટ આપણને એટલી સલાહ આપે છે કે કોઈ પણ હિસાબે એક નાનો ધર્મ, કોઈ પણ એક નાનો ધર્મ અખંડ રીતે પાલન કરવાનો. ભલે ને દર્શન તો દર્શન, પરમાત્માની પૂજા તો પૂજા, રાત્રિ ભોજનનો ત્યાગ તો જે પણ હોય, એક ધર્મ એવો પકડી રાખો કે જેના દ્વારા એવું જીવનની અંદરમાં પુણ્ય પેદા થાય. અને એવું નહીં સમજી રાખવાનું કે બહુ બધું ધર્મ કરીશ એટલે બહુ બધું પુણ્ય પેદા થઈ જવાનું. એક નાનકડા ધર્મથી પણ પુણ્ય પેદા થાય છે, જો એ ધર્મ તમે અખંડ રૂપે કર્યો તો. એટલે આવો ધર્મ પેદા કરવાની શરતો છે, અહોભાવ સાથે થાય, એક વિશિષ્ટ રીતે ધર્મ થાય. જો ધર્મ વિશિષ્ટ કરવાની નથી કહેતા, એક વાત સમજી લેવા જેવી છે. ઘણી વખત લોકોના મગજમાં એમ બેઠું છે કે આપણે વિશિષ્ટ ધર્મ કરીએ ને તો વિશિષ્ટ પુણ્ય પેદા થાય. એટલે કે સોનાની વાડકી, સોનાની પ્રતિમા અને એકદમ સરસ મજાના પૂજાના વસ્ત્રો, એ સારું છે, ના નથી પાડતા.
પણ એનાથી જ સારું થાય અને બીજાથી સારું ન થાય એવું નથી હોતું. ધર્મ એટલે વિશિષ્ટ ધર્મ કરો એવું ભગવાન નથી કહેતા, પણ જે ધર્મ કરો છો એને વિશિષ્ટ બનાવી લો. જે પણ ધર્મ તમે કરો છો ને એ ધર્મને વિશિષ્ટ બનાવી લો. બસ મારે મારા ધર્મને વિશિષ્ટ રીતે કરવો છે, મારે મારા ધર્મને કંઈક અલગ રીતે કરવો છે. હવે આમ જોવા જઈએ ને તો શાલિભદ્રના જીવનમાં પૂર્વના ભવમાં સંગમના ભવની અંદરમાં કયો મોટો ધર્મ હતો? માત્ર એક જ ધર્મ જીવનમાં એક જ વાર કર્યો છે. એક ધર્મ એક જ વાર મહાત્માને જિંદગીમાં ખીર વહોરાવી. બીજો તો કોઈ ધર્મ કર્યો નથી, પરંતુ એ ધર્મ જે કર્યો ને એ વિશિષ્ટ ધર્મ નથી કર્યો, પણ ધર્મને વિશિષ્ટ રીતે કર્યો છે. વિશિષ્ટ ધર્મ એટલે સોનાની વાડકીથી સોનાની પ્રતિમાની પૂજા, આને વિશિષ્ટ ધર્મ કહેવાય. અને ધર્મને વિશિષ્ટ બનાવ્યો ક્યારે કહેવાય? તો કે ભલે કદાચ સાધન સામગ્રી સાદા સિમ્પલ છે, પણ ભાવ વિભોરતા જબરજસ્ત છે. અહોભાવ અસીમ છે, અસીમ. અને આવા અસીમ અહોભાવ સાથે કરેલી પરમાત્માની પૂજા એ એવું વિશિષ્ટ પુણ્ય બંધાવે છે કે જે પુણ્ય ભવોના ભવ સુધી કામ લાગતું જાય. શાસ્ત્રમાં આવી કેટલી બધી કથાઓ આવે છે. અભ્યંકર શ્રેષ્ઠીના બે નોકરો, એની એક કથા આવે છે. ઘરમાં જૈન શેઠના ઘરમાં નોકરી કરતા હતા બંને ભાઈઓ, બે યુવાન ભાઈઓ હતા અને અભ્યંકર શ્રેષ્ઠીના ઘરની અંદરમાં નોકરી કરતા હતા. હવે આ શેઠનું ઘર ધર્મિષ્ઠ હતું. એના ઘરે રોજ પૂજા કરવા માટે લોકો જાય, રોજ પરમાત્માની નિત નવી આંગી બનાવે. એમના ઘરમાં પણ દેરાસર હતું. એમના ઘરે મહાત્માઓની અવર જવર થાય, મહાત્માઓને સુપાત્ર દાન પણ વહોરાવાય. આ બધું જ જોયા પછી શેઠના જે બે નોકર હતા ને એ નોકર રોજ મનમાં વિચારે, દેખ ભાઈ આ શેઠ કેવા ધર્મિષ્ઠ છે, કેવા પુણ્યશાળી અને ભાગ્યશાળી છે. આમના તો સાહેબ બંને ભવ ઉજરી ગયા. તો કેવી રીતે? તો કે ગત ભવની અંદરમાં કર્યું છે માટે આ ભવમાં બધું મળ્યું છે. અને આ ભવમાં પણ જો શેઠ કેટલો બધો ધર્મ કરે છે. આટલી મોટો ધીકતો વેપાર છે, આટલી મોટી દુકાન છે, આટલો જબરજસ્ત ધંધો છે, પણ શેઠ પરમાત્માની નિત્ય પૂજા, નિત્ય પ્રતિક્રમણ, સામાયિક રાત્રિ ભોજનનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, રોજ અષ્ટપ્રકારી પૂજા, સુપાત્ર દાન, સાધર્મિક ભક્તિ, 7 ક્ષેત્રની અંદરમાં યથાશક્તિ દાન વગેરે આપવું. દેખ ભાઈ કેવો ધર્મ કરે છે. ગયા ભવમાં કર્યું છે માટે આ શેઠને આ ભવની અંદરમાં આવું નગર શ્રેષ્ઠીનું પદ મળ્યું છે. હવે આ ભવમાં પણ આટલો બધો ધર્મ કરે છે, એટલો બધો ધર્મ કરે છે કે કદાચ આવનારા ભવની અંદરમાં કોઈ રાજા કે ચક્રવર્તી પણ બની શકે. એટલે વાત શું આવી? પુણ્ય પેદા કરવું છે તો જીવનમાં ધર્મ આચરવો પડશે, એ સિવાય તો નહીં ચાલે. હવે જ્યાં ધર્મ કરવાની વાત આવે ત્યાં મન સીધું પાછળ પાન થાય, આગળ પાછળ થાય. મનને ગમે નહીં, મનને કંટાળો આવે. અને એક વાત યાદ રાખજો, ધર્મ છે ને કાયા કરતાં મનને વધારે ભારે પડે છે. કારણ કે કષ્ટ વધારે મનને પડે. ભલે શરીર તો વચમાં કશું બોલતું પણ નથી, પણ જે મન બેઠું છે ને એ મન આનાકાની કરે, મન દલીલો કરે, મન ચર્ચાઓ કરે, મન ડિબેટ કરે. અને એના કારણે ધર્મથી જીવનની અંદરમાં વિમુખ અવસ્થા આવી જાય છે. હવે આ અભ્યંકર સૃષ્ટિના જે બે નોકરો હતા ને, એટલે આપણે હું તમને એ કહેતો હતો કે ધર્મને વિશિષ્ટ રીતે કેવી રીતે કરી શકાય. જો ધર્મ માસક સમણ કર્યું, 180 ઉપવાસ કરી લીધા, સિદ્ધિ તપ કરી લીધો, શ્રેણી તપ કરી લીધો, વર્ધમાન તપની 100 પરિપૂર્ણ કરી લીધી, 108 અઠ્ઠમ કરી લીધા. આ બધી જ આરાધના વિશિષ્ટ આરાધના છે. પણ વિશિષ્ટ આરાધનાથી જ મોક્ષ મળશે એવું કોઈ કમ્પલસરી નથી. કમ્પલસરી તો એ છે કે ધર્મ કોઈ પણ કરો પણ એને વિશિષ્ટ રીતે કરો. વિશિષ્ટ ધર્મ નહીં, વિશિષ્ટ રીતે. હવે એમાં જો વિશિષ્ટ ધર્મ વિશિષ્ટ રીતે થાય ને, એનું તો અપરંપાર પુણ્ય છે. અપરંપાર, તમે વિચારી ન શકો એટલું બધું પુણ્ય છે, ભયંકર પુણ્ય છે. જો વિશિષ્ટ ધર્મ વિશિષ્ટ રીતે થાય તો. પણ આપણે સામાન્ય ધર્મ પણ જો વિશિષ્ટ રીતે કરીએ. હવે આ અભ્યંકર શ્રેષ્ઠીના બે નોકરો ઘરની અંદરમાં મહાત્માઓ આવે, આખો પરિવાર શેઠનું પૂજા કરવા જાય, ઘરની અંદરમાં ધાર્મિક વાતાવરણ આવે, એટલે બંને જણા ચર્ચા કરે. જો આ શેઠ ગત ભવમાં કર્યું છે માટે આ ભવમાં મળ્યું છે, આ ભવમાં કરે છે એટલે આવતો ભવ પણ એમનો ઉજરી જવાનો. સારું, આપણા તો બંને ભવ નકામા ગયા. ન ગયા ભવમાં કશું કર્યું એટલે આ ભવમાં આપણે નોકર બન્યા, કશું નથી મળ્યું. હવે આ ભવમાં પણ શું કરીએ છીએ? આપણે વૈતરું કરીએ છીએ, કોઈ ધર્મ તો આપણે કર્યો નથી, એટલે આવતો ભવ પણ આપણો લગભગ નકામો જવાનો. એમાં મોટો ભાઈ કે નાના ભાઈ આપણે પણ ધર્મ કરીએ તો ભાઈ કેવી રીતે થશે? થશે ને, આપણે પણ ધર્મ કરી શકીશું. એટલે શું કર્યું? એ દિવસે શેઠની સાથે પ્રવચનોમાં જાય. શેઠ પ્રવચનમાં જાય ને
એટલે આ બંને નોકરો પણ દૂર બેઠા બેઠા પ્રવચનો સાંભળે. ભદ્રિક પરિણામી હતા અને એમાંથી બંને ભાઈઓને મન થયું કે આપણે પણ મહાત્માને ગોચી પાણી વરાવીએ. એટલે નાનો ભાઈ મોટા ભાઈને કે ભાઈ કેવી રીતે વરાવશું, આપણી પાસે તો નથી કિચન, નથી આપણી પાસે આપણી પોતાની કોઈ જમવાની વસ્તુ. તો કે આપણને સવારે નાસ્તો તો મળે છે ને, સવારે આપણે જમવા માટે જઈએ છીએ, આપણને નાસ્તો તો મળે છે, તો આપણે શું કરશું, નાસ્તો થાળીમાં લઈ લેવાનો અને એ દિવસે આપણે ઉપવાસ કરી લેવાનું અને મુનિ ભગવાન પધારે તો આપણા થાળીની અંદરમાં રહેલું ભોજન આપણે એમને વરાવી લેવાનું. હવે એ તો આપણું ભોજન કહેવાય, આપણા હકનું ભોજન કહેવાય. આપણે નોકરી કરી માટે આપણે ભોજન મળ્યું છે, આપણે બંને ઉપવાસ કરી લઈશું. જોજો આ એક સામાન્ય કરેલો ધર્મ કેવો વિશિષ્ટ ફલદાયી બને છે. અને બંને ભાઈઓએ નક્કી કર્યું, બીજા દિવસે બપોરે જમવા માટે બેઠા. જમવાનું બધું લઈ લીધું પણ રાહ જોવે છે કોઈ મુનિ ભગવાન પધારે તો સારું, મુનિ ભગવાન પધારે તો સારું. અને એટલામાં બરોબર એ જ દિવસે માસક સમણના પારણાવાળા મુનિ ભગવાન પધાર્યા. હૃદય ભાવ વિભોર બની ગયું, એટલા બધા ગદગદ બન્યા આ બંને ભાઈઓ. અને બંને ભાઈઓ ઉભા થઈને પણ કહે છે કે મહારાજ મારી પણ ગોચી વરો ને, અમારી પણ ગોચી વરો ને. એટલે શેઠના પરિવારના પૂછે કે ભાઈ તમારી ગોચરી કઈ, તમારું ભોજન ક્યાંનું આવ્યું, તમે એવું શું ભોજન બનાવ્યું છે? તો બંને ખુલાસો કર્યો કે અમારી થાળીમાં આવેલું ભોજન અમારું જ ગણાય ને, અમે આજે મહાત્માને વરાવવા માટે માગીએ છીએ. પોતાની થાળીની અંદરમાં પોતાના ભાગનું જે ભોજન આવેલું એ ભોજન લીધું, મુનિ ભગવંતના પાતાની અંદરમાં વરાવ્યું અને મુનિ ભગવંતે વર્યું પણ ખરું. હવે આ બંને ભાઈઓએ જે વિશિષ્ટ ભાવે, જે ઉછળતા અહોભાવે, જે ધસમસતા ભાવે જે મુનિ ભગવંતને વરાવ્યું, એના કારણે શું થયું, 12મા દેવલોકની અંદરમાં આ બંને નોકરોએ આયુષ્ય બાંધી દીધું. છેક 12મો દેવલોક અને 12મા દેવલોકની અંદરમાં આટલું વિશિષ્ટ પ્રકારનું આયુષ્ય બંધ કર્યો. 12મા દેવલોકની અંદરમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. શેઠ એમના 12મા દેવલોકમાં નથી ગયા, પરંતુ આ બંને જણા 12મા દેવલોકમાં ગયા છે. નોકર 12મા દેવલોકમાં, શેઠ 12મા દેવલોકમાં નથી ગયા. આનો મતલબ શું નીકળ્યો? ધર્મ વિશિષ્ટ કરો તો જ મોક્ષ છે એવું નથી. જે પણ ધર્મ કરો છો એને વિશિષ્ટ રીતે કરી બતાવો તો જ આપણે આ ભવની અંદરમાં નવું પુણ્ય બાંધીશું, તો આવતા ભવમાં આપણને કંઈક મળશે. અરે ધર્મની સામગ્રી પણ મેળવવી હોય છે તો પુણ્ય જરૂરી છે, પાપની સામગ્રી મેળવવી છે તો પણ પુણ્ય જરૂરી. પુણ્ય બંને સામગ્રી આપશે, પાપની અને ધર્મની. આપણે શેમાં ઉપયોગ કરવો એ નક્કી આપણે કરવાનું. પુણ્યથી ગાડી પણ મળે, પુણ્યથી પરિવાર પણ મળે, પુણ્યથી સંપત્તિ મળે, પુણ્યથી રૂપ પણ મળે, પુણ્યથી ઐશ્વર્ય સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય. હવે એ પુણ્યને તમે કેવી રીતે વાપરો છો એની ઉપરથી તમારું આવનારું ભવિષ્ય નક્કી થવાનું હોય છે. મારું આવનારું ભવિષ્ય કેવું આવવાનું, તો કે આ ઉપરથી ખબર પડે. હવે એકદમ ઉછળતા ભાવે હૃદય ગદગદ બની ગયું હોય એવો નાનો પણ કરેલો ધર્મ વિશિષ્ટ ફલદાયી બને છે. મતલબ ધર્મ વિશિષ્ટ કરો એવું નથી કહેતા, પણ દરેક ધર્મને વિશિષ્ટ રીતે કરતા જાઓ. દરેક ધર્મને મારે વિશિષ્ટ રીતે કરવો છે, અહોભાવ અને આદરભાવ સાથે કરવો છે. એટલે આ મહાત્મા આપણને સમજાવે છે કે જેમ બીજને ખાઈ જનારો માણસ ભવિષ્યમાં એને ભોજન નથી મળતું, એને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. આ ભવની અંદરમાં બધી જ મૂડી ખતમ કરી નાખનારો માણસ એને છેલ્લે નિર્ધન થવાનો વારો આવે છે. એની જેમ આ ભવમાં બધું જ પુણ્ય જે ખતમ કરી નાખે છે એને આવનારા ભવની અંદરમાં પુણ્યહીન અવસ્થામાં જન્મ લેવો પડે છે. હવે પુણ્યહીન અવસ્થા એટલે જોઈ લો ગરીબોને, જોઈ લો ભિખારીઓને, જોઈ લો ઝૂંપડપટ્ટાની અંદરમાં રહેનારા માણસોને, જોઈ લો સાવ હાલાકી અને બદતર હાલતમાં જીવનારા માણસોને, જોઈ લો ગંદામાં ગંદી વસ્તીની બાજુમાં રહેનારા માણસોને. અહીંયા ભયંકર ગટર છે, આખા નગરની ગંદકી આ ગટરની અંદરમાં વહે છે અને એની બાજુની અંદરમાં જ બરોબર એની પોતાનું ઝૂંપડું બનાવીને રહ્યો છે. એ પણ ગેરકાયદેસર, ગમે તારે તૂટી જવાનું, ગમે તારે એનું ડિમોલિશ થઈ જવાનું. તો પછી આ ભવનું પુણ્ય બધું ખતમ થઈ જાય એની પહેલા નવા ભવનું પુણ્ય કેમ ન બાંધવું? અને ડાયો માણસ તો નહીં કહેવાય કે એક ભવની અંદરમાં અનેક ભવનું પુણ્ય બાંધી દે, આ ડાયો માણસ કહેવાય. એક ભવની અંદરમાં મારે અનેક ભવનું પુણ્ય બાંધી દેવું છે. કદાચ એવું બની શકે કે પછીના ભવમાં મને ધર્મ કરવાનો સંયોગ ન મળે, આ સામગ્રી ન મળી, અનુકૂળતા ન મળી, તો ચલો આ ભવની અંદરમાં ધર્મ એટલો બધો કરી નાખું, એટલો બધો ધર્મ કરી નાખું કે ભવ સુધી મને આ પુણ્ય કામ લાગે. એટલા માટે ધર્મ કરવાની આટલી બધી ભારપૂર્વક ભલામણ કરી છે. એટલા માટે આપણને કીધું કે જે પણ ફાવે વધુ ને વધુ ધર્મ કરતા જાઓ.
હવે વર્તમાન સમયની લોકોની મેન્ટાલિટી જોઈએ છે ને, તો એ લોકોને સુખ જોઈએ છે, પરંતુ ધર્મ કરવાની તકલીફ પડે છે. ધર્મ કરવાની જ્યાં વાત કરીએ ને, ત્યાં એ લોકોને ધર્મ કરવો ગમતો નથી. કેમ નથી ગમતો? બસ ટાઈમ નથી, મારે કામ કેટલું બધું હોય છે, હું કેવી રીતે કરવા જાઉં, મારા માથે જવાબદારી કેટલી બધી છે, હું અત્યારે કેવી રીતે કરી શકું. આવા બહાના કાઢીને, ભલે અત્યારે તમે બહાના કાઢીને છટકી પણ શકશો, પણ પુણ્ય પેદા નહીં થાય ને તો આવનારા ભવની અંદરમાં છક્કા છૂટી જવાના છે. અમે આ વિહારો કરીએ ને રસ્તાની અંદરમાં, જે ઝૂંપડપટ્ટી જોઉં છું ને, ખરેખર ત્રાસ થઈ જાય છે. મારું જ મન મારી સામે સવાલો કરે છે કે આ ભાવમાં જો બધું જ પુણ્ય ભોગવી લીધું, નવો ધર્મ કરીને જો નવું પુણ્ય પેદા નહીં કર્યું, તો આવનારા ભવાંતરની અંદરમાં આ બીજ ભોજી પરિવારની જેમ બધું તમારું તબાહ થઈ જવાનું છે. આમ છે ને પુણ્ય તત્વ હે છે, પણ હે એવું પુણ્ય તત્વ જ આપણને મોક્ષ સુધી પહોંચવાની સામગ્રીઓ આપે છે. આ મનુષ્ય ભાવ મળ્યો પુણ્યથી, દેવગુરુ ધર્મની નિકટતા મળી પુણ્યથી, પંચેન્દ્રિય શરીર મળ્યું પુણ્યથી, બ્રેઇન મળ્યું પુણ્યથી, બોલવા માટે જીભ મળી પુણ્યથી, જોવા માટે આંખ મળી પુણ્યથી, જિંદગી જીવવા માટે પૈસા મળ્યા, ઘર મળ્યું, પરિવાર મળ્યો, આપણી સાથે એકાદ બે વ્યક્તિ જોડાઈ ગઈ. આ જીવનનું પુણ્ય કહેવાય છે. હવે આવું જબરજસ્ત પુણ્ય કમાવાની ઈચ્છા નથી થતી, એને કમાવાનો સમય નથી મળતો, તો પછી આવનારા ભવની અંદરમાં જે હાલત થવાની છે ને, એ હાલત તો એવી થવાની કે આપણે વિચારી પણ નહીં શકીએ અને આપણે કોઈને કહી પણ નહીં શકીએ. આજે વિહારોમાં અમે જે ગરીબો જોઈએ છે ને, આ ગરીબોની હાલત જોયા પછી એમ થાય કે કોણ આ ગરીબોનું કોણ? આ ગરીબોના જીવનની અંદરમાં એનો બેલી કોણ? કોણ એને સંભાળ રાખે? કોણ એને પૂછે ઠંડી લાગે છે, ગરમી લાગે છે? આ ઉનાળાના દિવસોની અંદરમાં કોણ એને એસી આપવાનું, પંખો આપવાનો, ફ્રીજ આપવાનું, ઠંડુ પાણી આપવાનું, એને સુતરાઉ કપડાં આપવાના? કોણ આપવાનું? બિલકુલ અર્ધનગ્ન અવસ્થાના છોકરાઓ રખડતા હોય, ગંદામાં ગંદી જગ્યાની અંદરમાં રહેવા માટે બન્યું હોય, આજુબાજુમાં મચ્છર અને માખી બણબણતા હોય. આ જોયા પછી ઘણીવાર એવો ત્રાસ થઈ જાય છે કે આ ભવમાં જો અમે પણ સાવધાન નહીં રહીએ ને, તો આવનારા ભવની અંદરમાં આપણી પણ હાલત આવી થઈ શકે છે. અને એવી ન થાય એટલા માટે મહાત્મા આપણને ચેતવે છે કે દોસ્ત, જીવનની અંદરમાં અધાર્મિક નહીં બનતો, થોડોક ધાર્મિક બન. અત્યારે એવું છે કે અધાર્મિક બનવી પણ એક ફેશન બની ગઈ છે. પોતાના ધર્મને કોસવો, પોતાના ધર્મની નિંદા કરવી, પોતાના ધર્મને હલકો બતાવો, પોતાના ધર્મને ઉતરતો જોવો, આ બધી હવે એક ફેશન બની ગઈ છે. એટલે કે પોતાના ધર્મની નિંદા કરવી ને હવે એક સ્ટેટસ થઈ ગયું છે. તો તીર્થંકર પરમાત્મા કોઈ આપણી ઉપર જોર નથી કરી ગયા, તમારે આટલું કરવું જ પડશે. એમને રસ્તો બતાવ્યો છે કે આ કરવા દ્વારા પુણ્ય પેદા થાય છે ને એના દ્વારા લોકોની જિંદગી આગળ વધે છે, તારી જિંદગી પણ આગળ વધી શકે છે. તો કરી લેને જીવનની અંદરમાં આટલું, આ કરવા જેવું છે, આટલું કરી લેશ તો સારું પડશે. બસ આ મહાત્મા આપણને પ્રેમ ભરી સલાહ આપે છે, કોઈ ફોર્સ નથી કરતા. કારણ કે અધાર્મિક વ્યક્તિ છે ને, એ ભવિષ્યની અંદરમાં સુખ તો નથી મેળવી, કારણ કે સુખ જેનાથી મળે છે એવું પુણ્ય જેની પાસે નથી. એટલે એક બાજુ બીજી એક વાત, એક બાજુ છાતીની અંદરમાં દુખાવો શરૂ થયો હોય અને બીજી બાજુ 10 કરોડના સોદાની વાત ચાલુ હોય. ફરી વખત એક તરફ છાતીની અંદરમાં ભયંકર પેઇન શરૂ થયું, ભયંકર દુખાવો, હાર્ટ એટેક કરતા પણ ભયંકર દુખાવો, અને બીજી બાજુ 10 કરોડના સોદાની વાત ચાલે છે. હવે હું તમને પૂછું છું, આ પ્રવચન સાંભળનારી વ્યક્તિને પૂછું છું, આમાંથી વધારે પ્રાયોરિટી કોને આપવાની? એક બાજુ છાતીમાં દુખાવો શરૂ થયો છે એને, કે 10 કરોડના સોદાની વાત ચાલે છે એને? આપણે આપણા મનને પૂછીએ કે કોને પ્રાયોરિટી આપવાની, તો આપણું મન કહી દેશે. એમાં પૂછવાનું હોય, છાતીના દુખાવાને પ્રાયોરિટી આપવાની હોય ને, 10 કરોડને શું કરવાના? માનું મેં દુખાવાની ઉપેક્ષા કરી અને એટેક નીકળ્યો અને મારું પ્રાણ પંખેરું ચાલી ગયું, તો આ 10 કરોડ રૂપિયા મારે કરવાના શું? શું મને જીવનમાં કામ લાગશે? આના કરતાં મારો પતિ કે મારી પત્નીનો ઇલાજ કરાવી આવું, ફટાફટ જઈને ઇલાજ કરાવી દઉં, જેના દ્વારા એના જીવનનું ડેમેજ અટકી જાય, તો મારા માતા પિતા કે મારા પરિવારજનો બચી જાય. આ જ વિચારીને કરે ને. એટલે સામાન્યથી 10 કરોડ રૂપિયાનો સોદો હોય અને બીજી તરફ ચેસ્ટમાં ભયંકર પેઇન હોય, તો ડાયો માણસ છે કે પહેલી પ્રાથમિકતા દુખાવાને જ અપાય. એવી જ રીતે એક બાજુ ધર્મ છે અને બીજી બાજુ જલસા કરવા માટે મળે છે, તો પહેલું શું પસંદ કરવા? આજે મોટા ભાગના બૌદ્ધા જીવો જલસા પસંદ કરે છે. હવે ધર્મ તો પછી પણ થાય. આ ઉપધાનની અંદરમાં ટોટલી 370 જણાના ફોર્મ ભરાયા હતા. એમાંથી અત્યારે 258 જણા કન્ફર્મ થયા છે
હવે 100 જણા નીકળી ગયા, 100 ઉપર થોડા ઘણા માણસો નીકળી ગયા. કેમ નીકળી ગયા? હવે જ્યારે એ લોકોને અહીંથી કાર્યકર્તાઓ પૂછે ને ભાઈ તમારું ફાઇનલ છે, તમારું નક્કી છે, એટલે ત્યાંથી કે નહીં હજી નક્કી નથી કર્યું, હવે લગભગ અમે નહીં આવે. પણ તમે ફોર્મ ભર્યું છે, તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મ ભર્યા છે. તમે પોતે સામેથી કહેવા માટે આવ્યા હતા કે મારે સાહેબ ઉપધાન કરવા છે ને કરાવવા છે મારા દીકરાને. તો હવે કેમ? બસ જલસાનો વારો આવે. હોસ્ટેલના જલસા, પછી હોટલમાં જવાનું, હોસ્પિટલમાં જવાનું, જ્યાં જ્યાં મિત્ર દેખાય, કંપની મળે ત્યાં બધે જવા માટે તૈયાર, બધે જવાની છૂટ. એટલા માટે મહાત્મા કહે છે કે ગૌણ કરવું પડે તો 10 કરોડનો સોદાને ગૌણ કરી શકાય, પરંતુ આ છાતીના દુખાવાની ઉપેક્ષા તો ન કરી શકાય. કારણ કે આ દુખાવો જો આવતીકાલે ભયંકર આગળ વધ્યો અને ભયંકર રીતે વધ્યો તો 10 કરોડ રૂપિયા મળેલા પણ શું કરવાના? હવે આટલું નક્કી કરો, પહેલું પ્રાયોરિટી ધર્મને આપવી છે કે જલસાને આપવી છે? પહેલી પ્રાયોરિટી ઉપધાનને આપવી છે કે ફરવા માટે આપવી છે? પહેલી પ્રાયોરિટી ઉપવાસને આપવી છે કે ભોજનને આપવી છે? પહેલી પ્રાયોરિટી આમિલને આપવી છે કે ચાલુ સિમ્પલ ભોજનને આપવી છે? પહેલી પ્રાયોરિટી ઉપધાન કરવાને આપવી છે કે ઘરે રહેવાનું આપવું છે? ઉપધાનને પ્રાયોરિટી આપશો તો મન એ પ્રમાણે ચાલશે અને એ પ્રમાણેનો રસ્તો આગળ ખુલતો જશે. અને જો પ્રાયોરિટી ધર્મને નહીં આપો તો કંઈ વાંધો નહીં આવે. આ ભાવમાં તો સ્ટોક પૂરતો છે એટલે વાંધો નહીં આવે. પરંતુ ભવાંતરની અંદરમાં જ્યારે જવાબ આપવાનો આવશે ને ત્યારે રિઝલ્ટ મળવાનું છે કે તમે આ તકને કેટલી પસંદ કરી હતી, કેટલી સાધી હતી અને આ તકને કેવી વધાવી હતી. તો આ મહાત્મા આપણને બહુ પ્રેમથી સલાહ આપે છે. આજે આનું છેલ્લું પ્રવચન છે કે બીજને ખાનારા પુરુષની જેમ અધાર્મિક વ્યક્તિઓ લગભગ પોતાનું જ અહિત કરે છે, પોતાના પગ ઉપર કુહાડી મારે છે. એટલે એક બાજુ છાતીનો દુખાવો હોય અને બીજી બાજુ 10 કરોડ રૂપિયા મળતા હોય ને તો ડાયો માણસ સૌથી પહેલાં તો દુખાવાની ઈલાજ વધારે કરે. એને ખબર છે કે એક વખત દુખાવો મટી જશે ને તો પૈસા તો મને ક્યાંકથી મળી જવાના, પૈસા તો હું ક્યાંકથી મેળવી લઈશ, પૈસા તો ક્યાંકથી લઈ આવીશ. એટલે છેલ્લી વાત એ છે, બૂટને સાચવવાની ના નથી પણ પગ જળવાઈ જતા હોય તો, ચશ્માની માવજત કરવાની ના નથી જો આંખ સચવાઈ જતી હોય તો, મકાનને રંગ રોગાન કરવાની, મકાનને નવું બનાવવાની સંપૂર્ણ છૂટ છે, પરંતુ એના પાયા જે મુખ્ય પાયારૂપ છે એ કશી જ ઊની આંચ ના આવી જોઈએ. એવી જ રીતે મોજ મજા જલસા આ બધું જ કરવાની છૂટ છે, પણ એવી રીતે નહીં કરવાનું કે આવનારા ભવની અંદરમાં ધર્મ જ ચાલ્યો જાય, આપણે ભૂખ્યા રહેવાના વારા આવે અને આ બીજ ભોજીની જેમ નવો ધર્મ પેદા ન કર્યો અને જૂના ધર્મનું પુણ્ય બધું ખતમ થઈ ગયું. આવું આપણા જીવનની અંદરમાં ન થાય એના માટેની ખાસ તકેદારી રાખવા જેવી છે. એટલા માટે આ મહાત્માએ આ સૂત્ર બતાવ્યું કે બીજને ખાઈ જનારા પરિવારની જેમ આયત્યામાં જેમ એને કશું જ નથી મળતું, એવી રીતે બીજ સમાન સર્વ સુખનું સર્વ સંપત્તિ હેતુ શબ્દ મૂક્યો છે. ધર્મ સર્વ સંપત્તિ હેતુ છે. તો સર્વ પ્રકારની સંપત્તિનું જે મૂળભૂત કારણ છે એવા ધર્મને મારે ગૌણ કેમ કરાય? એવા ધર્મને મારે સાઈડમાં કેમ મૂકી દેવાય? હમણાં મહેમાન આવ્યા છે, મહેમાન ન હોત તો પૂજા કરત. આ બધું શું છે? અધાર્મિક લાગણીઓ છે. તો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી